ચાલો મનોવિજ્ઞાનના ગાલા એસાઇનમેન્ટના 1 માર્કના ખૂબ જ મહત્વના પ્રશ્નો ઝડપથી જોઈ લઈએ. પ્રશ્ન નંબર 1. સંવેદનના કેટલા પ્રકારો છે? સંવેદનના 5 પ્રકારો છે. દ્રષ્ટિ સંવેદન, શ્રવણ સંવેદન, ગંધ સંવેદન, સ્વાદ સંવેદન અને સ્પર્શ એટલે કે ત્વચા સંવેદન. પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ કોણે કોની ઉપર કર્યો હતો? અમેરિકન મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે પ્રયત્ન અને ભૂલનો પ્રયોગ બિલાડી ઉપર કર્યો હતો. બુદ્ધિ આંકનું સૂત્ર જણાવો. IQ બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. મનોવલણને અસર કરતા કોઈ પણ 2 ઘટકો જણાવો. મનોવલણને અસર કરતા ઘટકો કુટુંબ, સામાજિકરણ એટલે કે સમાજ, પ્રત્યક્ષ અનુભવ અને સંચાર માધ્યમની અસરો. કોઈ પણ 2 ભૌતિક સંસાધનોના નામ જણાવો. નાણાં, ભૌતિક સુવિધા અને તબીબી સંભાળ. મનોજાતીય વિકાસની અવસ્થાને કયા મનોવૈજ્ઞાનિકે દર્શાવી છે? મનોજાતીય વિકાસની અવસ્થાઓ ફ્રોઇડે દર્શાવી છે. એની 5 અવસ્થાઓ દર્શાવી છે ફ્રોઇડે. સલાહમાં ઓછામાં ઓછા કેટલા માણસો પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે? સલાહમાં ઓછામાં ઓછા 2 માણસો સલાહાર્થી અને સલાહકાર પ્રત્યક્ષ સંપર્કમાં આવે છે. પર્યાવરણ અંગેનું પ્રતિમાન કોણે દર્શાવ્યું છે? પર્યાવરણ અંગેનું પ્રતિમાન કર્ટ લેવિન અને બ્રોન બેનરે દર્શાવ્યું છે. સરળ સંરચનાને બીજા કયા નામથી ઓળખાય છે? સરળ સંરચનાને સપાટ સંરચના નામથી પણ ઓળખાય છે. પોઝિટિવ સાયકોલોજી શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો હતો? પોઝિટિવ સાયકોલોજીનો શબ્દનો સૌપ્રથમ પ્રયોગ 1954માં અબ્રાહમ મેસ્લોએ કર્યો છે. અબ્રાહમ મેસ્લો. કોહલરે ચિમ્પાન્જી પર આંતરસૂઝના પ્રયોગો કયા ટાપુ પર કર્યા? કોહલરે ચિમ્પાન્જી પરના આંતરસૂઝના પ્રયોગો કેનેરી ટાપુ પર કર્યા છે. મનોવલણની દિશા કેવા પ્રકારની છે? મનોવલણની દિશા માનવીના વર્તન કે પ્રતિક્રિયા પ્રકારની હોય છે. તે વ્યક્તિ તરફથી જૂથલક્ષી હોય છે. વર્તન કે પ્રતિક્રિયાની હોય છે અને વ્યક્તિ તરફથી જૂથલક્ષી હોય છે. મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા કઈ હોય છે? મનોભારજન્ય પરિસ્થિતિમાં વ્યક્તિની પ્રતિક્રિયા લડો અથવા ભાગી છૂટોની હોય છે. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વર્તનવાદના પ્રણેતા J.B. વોટસન હતા. રોજર્સનો અભિગમ કયા નામથી ઓળખાય છે? કાર્લ રોજર્સનો અભિગમ સલાહાર્થી કે અસીલ કેન્દ્રિત અભિગમ નામથી ઓળખાય છે. કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા કયો ખ્યાલ આપ્યો? કર્ટ લેવિને વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધનું સ્વરૂપ દર્શાવવા જીવન અવકાશનો ખ્યાલ આપ્યો. જરૂરિયાતના ઉચ્ચ પદાનુક્રમ શ્રેણીક્રમનો સિદ્ધાંત કોણે આપ્યો છે? ઈસવીસન 1943માં અબ્રાહમ મેસ્લોએ પ્રેરણાની સમજૂતી માટે
જરૂરિયાતના ઉપપ્રદાનુક્રમનો સિદ્ધાંત આપ્યો છે. સુખના પ્રકારો જણાવો. સુખના બે પ્રકારો છે, એક વ્યક્તિલક્ષી સુખ અને બીજું સ્વપ્રગટીકરણ સુખ. પેપર નંબર 3. અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે. સી.ટી. મોર્ગને આપેલ શિક્ષણની વ્યાખ્યા આપો. અમેરિકન મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન. અમેરિકન મનોવૈજ્ઞાનિક સી.ટી. મોર્ગને શિક્ષણની વ્યાખ્યા આપતા જણાવ્યું છે કે શિક્ષણ એટલે અનુભવ અને પ્રયત્ન કે મહાવરાથી વર્તનમાં થતું માપી શકાય તેવો સાપેક્ષ ફેરફાર. શાબ્દિક કસોટી કોને કહે છે? જે કસોટીમાં માત્ર લેખિત પ્રશ્નો હોય અને એના જવાબો માત્ર લેખિત સ્વરૂપે જ આપવાના હોય તેને શાબ્દિક કસોટી કહે છે. યૌક્તિકીકરણ એટલે શું? યૌક્તિકીકરણ એવી બચાવ પ્રયુક્તિ છે જેમાં વ્યક્તિ પોતાના વર્તન માટે સાચાને બદલે સારા કારણો રજૂ કરવા પ્રેરાય છે. OCDનું પૂરું નામ જણાવો. OCDનું પૂરું નામ અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ છે. અનિવાર્ય વિચાર દબાણ અને અનિવાર્ય ક્રિયા દબાણ છે. શારીરિક બંધારણના આધારે મનોવિકૃતિની સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકે આપી છે? જવાબ છે કેસ્મર અને શેલ્ડન. સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન કયું છે? સલાહ પ્રક્રિયાનું પ્રથમ સોપાન સલાહાર્થીના આવવાનો હેતુ જાણવાનું છે. મુલાકાત એટલે શું? બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોટા મોડની વાતચીત એટલે મુલાકાત. ઉથલો એટલે શું? ઉથલો એટલે કર્મચારીનું એક સંસ્થામાંથી અન્ય સંસ્થામાં જોડાવું. વારંવાર કર્મચારીઓ દ્વારા સંસ્થામાંથી જતા રહેવું તેને ઉથલો કહેવાય છે. 20મી સદીના મનોવિજ્ઞાનમાં માનવ વર્તનમાં કયા નિષેધક એટલે નકારાત્મક પાસાઓના અભ્યાસ પર વધુ ભાર મુકાયો હતો? ચિંતા, હતાશા, મનોભાર, સંઘર્ષ, આક્રમકતા, મનોવિકૃતિઓ વગેરે જેવા માનવ વર્તનના નકારાત્મક પાસાઓના અભ્યાસ પર વધુ ભાર મુકાયો હતો. વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. 20થી 20,000 CPS હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા. અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? કોઈપણ પ્રકારના જોડાણ, શિક્ષણ કે અભિસંધાન થયા પહેલાં જે પ્રતિક્રિયા જોવા મળે છે અને જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તેને અનઅભિસંધિત પ્રતિક્રિયા કહે છે. તમે ખાલી એમ લખો કે જે પ્રતિક્રિયા શીખાયેલી નથી તે અનઅભિસંધિત પ્રતિક્રિયા છે તો એ પણ સાચું પડે. પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક કેટલો હોય છે? પ્રતિભા સંપન્ન વ્યક્તિઓનો બુદ્ધિઆંક 130થી વધુ હોય છે. રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનને કયા બે તબક્કામાં વર્ગીકૃત કર્યું છે? રિચાર્ડ લેજારસે મૂલ્યાંકનને પ્રાથમિક મૂલ્યાંકન અને દ્વિતીયક મૂલ્યાંકન એમ બે તબક્કામાં વર્ગીકૃત કર્યું છે. અંગ્રેજી શબ્દનો સ્ટ્રેસનો અર્થ સમજાવો. અંગ્રેજી શબ્દ સ્ટ્રેસનો અર્થ થાય છે ભૌતિક પદાર્થ પર લગાડેલ બાહ્ય બળ. ઓટિઝમને નૈદાનિક પરિભાષામાં શું કહે છે? ઓટિઝમને વાર્તનિક અભિગમનું વર્તોપચાર નામ કોણે આપ્યું? વાર્તનિક અભિગમનું વર્તનોપચાર નામ કોણે આપ્યું? ઈસવીસન 1950માં મનોવૈજ્ઞાનિક લિન્ડસ અને સ્કિનરે વાર્તનિક અભિગમનું નામ વર્તનોપચાર આપ્યું. લિન્ડસ અને સ્કિનરે 1950માં આપ્યું.
વર્તનોપચાર નામ. ઘોંઘાટ એટલે શું? બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ પર નકારાત્મક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. સંસ્થાની સંરચનાના પ્રકારોના નામ જણાવો. સરળ સંરચના, અમલદારશાહી સંરચના અને સમચોરસીય સંરચના. મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની તુલાઓ જણાવો. જીવન સંતોષ માપનની તુલા, વિધાયક અથવા નકારાત્મક ભાવ માપન તુલા. આ જવાબ ચોપડીના પાના નંબર 132 ઉપર પણ છે. મનોવૈજ્ઞાનિક સુખાકારી માપનની તુલાઓ: જીવન સંતોષ માપન તુલા અને વિધાયક નિષેધક ભાવ માપન તુલા. પેપર નંબર 5. કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે. પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કર્યો હતો? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ મનોવૈજ્ઞાનિક થોર્નડાઇકે કર્યો હતો. આરપીએમનું પૂરું નામ જણાવો. આરપીએમનું પૂરું નામ રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ છે. રેવન્સ પ્રોગ્રેસિવ મેટ્રિક્સ છે. મનોવલણ પરિવર્તનની રીતો જણાવો. શિક્ષણ, પ્રચાર, જૂથ ચર્ચા અને કાયદાઓ. મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન કયું છે? મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન મગજમાં આવેલું હાઇપોથેલેસ છે, જેને મનોભારના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન મગજમાં આવેલું હાઇપોથેલેસ છે, જેને મગજના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? સામાજિક ભયને સામાજિક ચિંતાની વિકૃતિના નામથી પણ ઓળખવામાં આવે છે. સલાહની વ્યાખ્યામાં કયા 3 સામાન્ય તત્વો જોવા મળે છે? લેવિસના મતે 3 સામાન્ય તત્વો જોવા મળે છે: સલાહકાર, સલાહાર્થી અને પારસ્પરિક આંતરક્રિયા. હવાનું પ્રદૂષણ કેવી રીતે ફેલાય છે? શહેરો અને તેની આસપાસના વિસ્તારોમાં કારખાનાઓ અને વાહનોમાંથી નીકળતા ધુમાડા, કોલસી, તમાકુ બળવાથી નીકળતા ધુમાડા અને હવામાં તરતા રજકણોને લીધે હવામાં ભારે પ્રદૂષણ ફેલાય છે. કાર્ય વિશ્લેષણ એટલે શું? નમૂના પરના કર્તૃત્વની કસોટીઓ કાર્ય વિશ્લેષણ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી પર આધારિત હોય છે. આપણે ટૂંકમાં કહી શકીએ, કાર્ય વિશ્લેષણ એટલે કોઈ કાર્યના વિવિધ કાર્યનું વિસ્તૃત વર્ણન કરવું. તમે એટલે લખી આવશો તો ચાલશે. કાર્ય વિશ્લેષણ એટલે કોઈ પણ કાર્યના વિવિધ કાર્યોનું વિસ્તૃત વર્ણન કરવું. એટલે વિસ્તૃત અને વર્ણન. કયા મનોવૈજ્ઞાનિકે માનવીના સારાપણા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે? મેસ્લો અને રોજર્સ જેવા માનવતાવાદી મનોવૈજ્ઞાનિકોએ માનવીના સારા અને અનોખાપણા પર ભાર મૂક્યો છે. ધ્યાનનો આધાર કોના પર છે? ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે. આહા અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? આહા અનુભવ આંતરસૂઝ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલો છે. બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત કોણે રજૂ કર્યો? બુદ્ધિ અંગેનો દ્વિઘટક સિદ્ધાંત બ્રિટનના મનોવૈજ્ઞાનિક ચાર્લ્સ સ્પિયરમેને રજૂ કર્યો. પૂર્વગ્રહની વ્યાખ્યા આપો. પૂર્વગ્રહ એટલે ઉતાવળિયો અને પૂરતી તપાસ વગર સ્વીકારવામાં આવેલો અભિપ્રાય કે નિર્ણય. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણ સાથે સંકળાયેલી સંસ્થાઓના નામ આપો. એમાં આવે છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન,
અને APA અમેરિકન સાયક્રેટિક એસોસિએશન. તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? તાર્કિક ભાવાત્મક ઉપચાર પદ્ધતિ આલ્બર્ટ એલિસે આપી છે. અમલદારશાહી રચના એટલે શું? જે સંસ્થાની કામગીરી કાયદાઓ દ્વારા થતી હોય અને એક જ વ્યક્તિઓ દ્વારા થતી હોય તેને અમલદારી સંરચના કહે છે. સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે કઈ બાબતો જવાબદાર છે? સાંસ્કૃતિક ભિન્નતાઓ માટે રાષ્ટ્રીય વારસો, ભાષા, ધર્મ, સમુદાય, જાતીયતા, ઉંમર, ઐતિહાસિક ઘટનાઓ વગેરે બાબતો જવાબદાર છે. લેસન નંબર 10માંથી આ પ્રશ્ન લીધો છે. સામાન્યકૃત વિકૃત ચિંતાને બીજા કયા નામથી ઓળખાય છે? સામાન્યકૃત વિકૃત ચિંતાને મુક્ત રીતે તર્યા કરતી ચિંતાના નામે ઓળખાય છે. તો આટલા પ્રશ્નો હતા. એકાદો પ્રશ્ન આપણને જવાબ નથી મળ્યો એ આજે આપણે ગોતી લીધો છે. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર. થેન્ક યુ વેરી મચ.